હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. તો માથું દુખવાનું ચાલુ થઈ ગયું છે અહીંયા, કારણ કે રાતે નીંદર પૂરી થઈ નહોતી. 2:30 વાગ્યા સુધી જાગતા હતા, કેમ કે ચેન્જ કરી છે રૂમ. નાના રૂમમાંથી સુવાનું મોટા રૂમમાં શિફ્ટ થઈ ગયું છે. આખા મગજમાં બધાયના ભૂલ ભૂલૈયા ચાલુ છે. તો જે મૂવી અમે જોયું હતું ને એના થોટ્સ મગજમાં આવે છે, એટલે અત્યારે જે ભૂલ ભૂલૈયા ફર્સ્ટ હતું ને એ ચાલુ છે. છોકરીઓ જોવે છે. હું દાળ ભાત બનાવતી હતી અને બટેકાની સૂકી ભાજી, રોટલી, કામ બધું પરફેક્ટલી થઈ ગયું છે. મોડા આજે ઉઠ્યા હતા, કંઈ વાંધો નહીં, તોય પણ આપણે ટાઈમ ટુ ટાઈમ છીએ. અને આ ઝુકેગાની સાલા એ જોવાની વાત થાય છે કે આપણે એ મૂવી જોવા પણ જવાનું છે. ચેતનને મનાવું છું કે એણે તો કીધું હતું કે પુષ્પા 2 તો જોવાનું જ છે. તો પુષ્પા 2 જોશું અને એન્જોય કરશું. તો આજે તો બસ સન્ડે કા દિન નથી, મંડે છે. તો મંડે આજે નેન્સીએ બંક કર્યું છે, ધ્રુવે પણ મૂવી બંક નહીં, સ્કૂલ બંક કરી છે. સ્કૂલમાં રજા પાડી છે, કારણ કે 1-2 થોડાક રીઝન હતા એટલા માટે. અને ધ્રુવી તો રીઝન વગર એ તમને તો ખબર છે, એને તો રજા પાડવાથી મતલબ છે. એક મહેમાન બતાવું, કબૂતર બેઠું છે, એની જગ્યા છે, એ એનો મી ટાઈમ એન્જોય કરે છે અને આપણે આપણો મી ટાઈમ એન્જોય કરીએ. તો ફટાફટ કરી લઉં રસોઈ. દાળ ભાત શાકમાં વાર નહીં લાગે, પણ હું મારી થોડી 2 વેબ સિરીઝ જોઉં છું, એ જોતી રસોઈ કરીશ ખાવાની. કાલ અડધો વિડીયો મૂક્યો હતો, સોરી અબાઉટ ધેટ. પણ હા, કાલે અડધો વિડીયો એટલા માટે મૂક્યો હતો કે જે સંતરા લાવી હતી ને એ સંતરાની મોજ કરવામાં અને સિંગોડાની મોજ લેવામાં એ વિડીયો મૂકતા જ ભૂલી ગઈ. વિડીયો આમ બટન ચાલુ કરી દીધું, પણ એટલે વિડીયોનું બટન ચાલુ કરી દીધું, પણ આમાં દબાવવાનું ભૂલી ગઈ, એટલે બધું ગયું સરસે ઉપર પાણી. એટલે એવું બધું થયું હતું, એટલા માટે હાફ વિડીયો આવ્યો છે. આજે હું ધ્યાન રાખીશ અને બસ એ જ. મળીએ બપોર પછી.